નમસ્કાર મિત્રો, હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। આ વિડીયોમાં હું તમને શિક્ષક ભરતી અંગે આવેલા નવા સમાચાર વિશેની સંપૂર્ણ માહિતી આપીશ, તો વિડીયો અંત સુધી જોશો। અને હા, વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો, તેમજ ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી દબાવી દેજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। આગળ વિડીયોમાં વધુ માહિતી આપું એ પહેલાં ગુજરાતમાં હાલમાં જે શિક્ષકોનું આંદોલન ચાલી રહ્યું હતું તેનો એક વિડીયો જોઈએ। ગાંધીનગરમાં મોટી સંખ્યામાં વ્યાયામ શિક્ષકો વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે પહોંચીને કાયમી ભરતીની માંગ કરી રહ્યા છે। પોસ્ટ અને નાના બાળકોને સાથે રાખીને વ્યાયામ શિક્ષકો વિરોધ કરતા જોવા મળ્યા। છેલ્લા 10 વર્ષથી કાયમી ભરતી ન થતા રજૂઆત કરી રહ્યા છે। કરાર આધારિત ભરતી રદ કરી કાયમી ભરતી કરવાની શિક્ષકોએ માંગ કરી છે। ગુજરાતભરમાંથી સેંકડો વ્યાયામ શિક્ષકોએ ગાંધીનગરમાં રજૂઆત કરી। કરાર આધારિત ભરતીના કારણે ભવિષ્ય જોખમમાં હોવાનું વ્યાયામ શિક્ષકોનું કહેવું છે। મિત્રો, આપ બધા જાણો છો એ મુજબ ગુજરાતમાં વ્યાયામ શિક્ષકોની ઘણા વર્ષોથી ભરતી કરવામાં આવી નથી, જેથી વ્યાયામ શિક્ષકો દ્વારા ખૂબ લાંબા સમયથી આંદોલનો કરવામાં આવી રહ્યા હતા। ત્યારબાદ હવે તેમના માટે ખૂબ સારા સમાચાર આવ્યા છે। આજે વ્યાયામ શિક્ષકોનું આંદોલન ચાલી રહ્યું હતું, તે બાબત મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક મિટિંગ યોજાઈ હતી। એ મિટિંગ બાદ ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોના આંદોલનનો અંત આવ્યો છે। હાલ પૂરતું આ આંદોલન છે તે સ્થગિત કરાયું છે। ઉમેદવારોના 32 દિવસના આંદોલનનો અંત આવ્યો છે। આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મિટિંગ યોજાઈ હતી, તે બાદ નિર્ણય લેવાયો છે કે વ્યાયામ શિક્ષકોની ભરતી માટે એક કમિટી રચાશે। આગામી 3 મહિનામાં ભરતી પ્રક્રિયા અંગે નિર્ણય લેવાશે। હાલના ખેલ સહાયકોનો નવી ભરતીમાં સમાવેશ કરાશે, તેમજ ભરતીમાં ઉમેદવારોની ઉંમર મર્યાદા ગણવામાં નહીં આવે। તો મિત્રો, ખેલ સહાયક ભરતી અંગેની રાહ જોતા તમામ મિત્રો માટે આ એક ખૂબ સારા સમાચાર છે। આ ભરતી બાબત આગળ જે પણ નવા સમાચાર આવશે તેનો વિડીયો બનાવીને તમને જરૂરથી જણાવીશ। ચેનલ સાથે જોડાયેલા રહેજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।